જય માતાજી મિત્રો, ઘણા લોકોના ઘરમાં પૈસાની તકલીફ નથી હોતી, ખાવા પીવાની કમી નથી હોતી, છતાં ઘરમાં શાંતિ નથી હોતી. નાની નાની વાતોમાં ઝઘડા થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, બાળકો માતા પિતાની વાત ન સાંભળે અને ઘણીવાર લોકો કહે છે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે. આ સાચું છે કે શું? પરંતુ મિત્રો, દરેક સમસ્યા પાછળ ભૂત પ્રેત કે ડરાવની શક્તિ જ હોય એવું નથી હોતું. ઘણી વખત આપણા વર્તન, ઘરની ઉર્જા, ગુસ્સો, અહંકાર અને આધ્યાત્મિક નિયમોના ભંગથી ઘરમાં કંકાસ વધતા હોય છે. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. વાત કરીશું મિત્રો કે ઘરમાં વારંવાર કંકાસ કેમ થાય છે. સેવા કરનાર વ્યક્તિએ કયા નિયમો પાળવા જોઈએ? માતાજીની સેવા કરતી વખતે કઈ ભૂલો નુકસાન કરે છે? ઘરની નકારાત્મક ઉર્જા કેવી રીતે ઓછી થાય અને શાંતિ, સુખ અને દિવ્યતા માટે શું કરવું જોઈએ? આ વિડીયો આખો જોતા રહેજો, કારણ કે આજે જે વાતો થશે એ હજારો લોકોના જીવન સાથે જોડાયેલી છે. તો મિત્રો, સૌ પ્રથમ વાત કરું ઘરમાં કંકાસ થવાના આધ્યાત્મિક કારણો. મિત્રો, ઘરમાં કંકાસ એક દિવસમાં જન્મતો નથી. ધીમે ધીમે ઘરની ઉર્જા ખરાબ થતી જાય છે. ઘરમાં સતત નકારાત્મક બોલચાલ, જ્યાં રોજ ગાળો બોલાય, એકબીજાને અપમાનિત કરવામાં આવે, ત્યાં માતાજીની કૃપા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ઘરમાં શબ્દોની ઉર્જા ખૂબ મોટી હોય છે. ઘણા ઘરોમાં લોકો કહેતા હોય છે કે તારા કારણે આ બધું થયું, તું ક્યારેય સુધરવાનું નથી, આ ઘર બરબાદ થઈ ગયું. આ શબ્દો ઘરની દિવ્યતા તોડી નાખે છે. ત્યારબાદ બીજું કારણ મિત્રો કે વડીલોનું અપમાન. જે ઘરમાં માતા પિતા દુઃખી થાય, વડીલોની અવગણના થાય, જે ઘરમાં માતા પિતાની વાતો ના સંભળાય, એ ઘરમાં શાંતિ ટકતી નથી. ઘણા લોકો બહાર સેવા કરે છે, મંદિર જાય છે, પણ પોતાના જ ઘરમાં વડીલોને જવાબ આપે છે. આધ્યાત્મિક રીતે આ બહુ મોટો દોષ માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, અશુદ્ધ વાતાવરણ. ઘરમાં ગંદકી, અવ્યવસ્થા, રોજ ઝઘડા અને નકારાત્મક વાતાવરણ હોય તો ઘરની ઉર્જા ભારે થઈ જાય છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ સકારાત્મકતા હોય છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા હોય. અહંકાર અને ગુસ્સો. ઘણા સંબંધો હું સાચો સાબિત કરવામાં તૂટી જાય છે. કેટલાક લોકો માફી માંગવાનું કમજોરી માને છે, પરંતુ ઘરમાં શાંતિ રાખવા માટે અહંકાર છોડવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો, સેવા કરનારાઓને કયા નિયમ પાળવા જોઈએ? જે માતાજીની, જે ભગવાનની, એમના ઈષ્ટદેવની માનીતા વિશ્વાસ આવતા દેવની જે પૂજા કરતા હોય, જે સેવકો છે, એમને કયા નિયમો પાળવા જોઈએ? તો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. ઘણા લોકો માતાજીની સેવા કરે છે, ધૂપ દીવો કરે છે, પાઠ કરે છે, પરંતુ કેટલાક નિયમોનું પાલન ન થવાથી ઘરમાં અસર દેખાવા લાગે છે. પહેલો જે નિયમ છે
એ સેવા પહેલાં, માતાજીની ભક્તિ પહેલાં મન શુદ્ધ હોવું જોઈએ. માત્ર શરીર સાફ હોવું પૂરતું નથી, પણ મન પણ શાંત હોવું જોઈએ. જો મનમાં ગુસ્સો, ઈર્ષા અને દ્વેષ હોય તો એ સેવા પૂર્ણ ફળ આપતી નથી. તો મિત્રો, સેવા પહેલાં થોડા મિનિટ શાંતિથી બેસવું એ યોગ્ય રહેશે. ત્યારબાદ મિત્રો, સેવા દેખાડા માટે ન કરવી. ઘણા લોકો સેવા કરતા કરતા પ્રસિદ્ધિ શોધવા લાગે છે. લોકો મને ભક્ત કહે, મારી પ્રશંસા થાય. આ ભાવથી કરેલી સેવા ધીમે ધીમે ખાલી દેખાવ બની જાય છે. સાચી સેવા મિત્રો નિસ્વાર્થ હોય છે. ત્યારબાદ મિત્રો, ત્રીજું કારણ, ખોટું માર્ગદર્શન ન આપવું. જો કોઈ વ્યક્તિ સેવા કરે અને લોકોના ભયનો લાભ લે, દરેક સમસ્યામાં દોષ છે, બાધા છે કહીને ડરાવે, તો એ આધ્યાત્મિક પાપ માનવામાં આવે છે. સાચો માર્ગદર્શન આપનાર વ્યક્તિ શાંતિ આપે છે, મિત્રો, ડર નહીં. ત્યારબાદ મિત્રો, ચોથો નિયમ, ગુપ્ત વાતો બહાર ન કહેવી. ઘણા લોકો પોતાની ઘરેલું સમસ્યા લઈને સેવા કરનાર પાસે આવે છે. તેમની વાતો બીજા લોકો સામે કરવી, મજાક કરવી, આ વિશ્વાસનો ભંગ છે. સેવા સાથે સંવેદના પણ જરૂરી છે. તમે સેવા માતાજીની ભક્તિ કરો છો, એના સાથે સંવેદના પણ ખૂબ જ જરૂરી બને છે મિત્રો. ત્યારબાદ મિત્રો, પાંચમો નિયમ, સ્ત્રીઓનું સન્માન. જે વ્યક્તિ સ્ત્રીઓનું અપમાન કરે અને બહાર ભક્તિ બતાવે, તેની સેવા લાંબા સમય સુધી ટકતી નથી. ઘરની લક્ષ્મીનું સન્માન ખૂબ જરૂરી છે મિત્રો. છઠ્ઠો નિયમ મિત્રો, ખોટી કમાણીથી સેવા ન કરવી. અન્યાય, છેતરપિંડી, વ્યસન અથવા ખોટી કમાણી કરેલી સેવા કોઈ દિવસ તમને શાંતિ નહીં આપે. સાચી કમાણી અને સચ્ચાઈથી કરેલી ભક્તિ જ ફળ આપશે. ત્યારબાદ મિત્રો, ઘરમાં શાંતિ લાવવા માટે ઉપાયો બતાવું છું. અમુક પૂરા નહીં હોય 7 ઉપાયો, પણ ઘરમાં શાંતિ લાવવાના તમને સરળ ઉપાયો બતાવું છું, જે ધ્યાનથી સાંભળી લેજો. હવે વાત કરીએ એવા ઉપાયોની જે ઘરની ઉર્જા બદલવામાં તમને મદદ કરશે. તો પ્રથમ છે મિત્રો, સવારે દીવો અને પ્રાર્થના. દરરોજ સવારે અને સાંજે દીવો કરવો, થોડી મિનિટ પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરવી, અને આ ઘરની ઉર્જા બદલવામાં તમને આ વસ્તુ ખૂબ જ મદદ કરશે. ત્યારબાદ મિત્રો, એક સમય પરિવાર સાથે બેસવું. આજના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલમાં વ્યસ્ત છે. પરિવાર સાથે વાતચીત ઓછી થઈ ગઈ છે. દરરોજ થોડો સમય પરિવાર સાથે બેસવાથી તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં પ્રેમ વધશે. મિત્રો, આ તમને એક સરળ વસ્તુ લાગે છે, પણ તમે આ વસ્તુ જે હું કહું છું એ તમે જો રેગ્યુલર રાખ્યું તો તમને જ આ થોડા જ દિવસોમાં, થોડા ઘણા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. ત્યારબાદ મિત્રો, ઘરમાં ભજન કે મંત્ર. ધીમા અવાજમાં ભજન અથવા મંત્ર વગાડવાથી વાતાવરણ શાંત બની જાય છે. ઘણા લોકો અનુભવ કરે છે કે ઘરમાં સકારાત્મકતા વધે છે. ત્યારબાદ ગુસ્સામાં નિર્ણય ન લેવો તમારે. ઘણા ઘરમાં ગુસ્સામાં બોલેલા શબ્દો વર્ષો સુધી દુઃખ આપે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે થોડો સમય શાંત રહેવું. રસોડું અને પૂજાનું સ્થાન સ્વચ્છ રાખવું જોઈએ મિત્રો. આધ્યાત્મિક રીતે રસોડું અને પૂજાનું સ્થાન બહુ મહત્વનું માનવામાં આવે છે. અવ્યવસ્થા અને ગંદકી ઉર્જાને અસર કરે છે. ત્યારબાદ મિત્રો, લોકો કઈ ભૂલો વધારે કરે છે.
મિત્રો, ઘણા લોકો નીચેની ભૂલો વધારે કરે છે, જેમ કે દરેક સમસ્યાને બાધા માનવી, ડરથી ઉપાય કરાવવો, ભક્તિને વેપાર બનાવી દેવી, ઘરના લોકો સાથે ખરાબ વર્તન કરવું, બહાર ધાર્મિક દેખાવા અને અંદરથી ગુસ્સાવાળો. યાદ રાખજો મિત્રો, માતાજીનો સાચો આશીર્વાદ ત્યાં જ મળે છે જ્યાં સચ્ચાઈ હોય, દયા હોય, વડીલોનું સન્માન હોય અને પરિવાર પ્રત્યે પ્રેમ હોય. તો મિત્રો, ઘરમાં કંકાસ માત્ર પૈસાની કમીથી નથી થતો. ઘણીવાર શબ્દો, વર્તન અને નકારાત્મક ઉર્જા સંબંધોને તોડી નાખે છે. તો આજે જ આપણે થોડા નિયમ પાડીએ, જેમ કે તમે ગુસ્સો ઓછો કરો, પ્રેમથી વાત કરીએ, વડીલોનું સન્માન કરીએ અને નિસ્વાર્થ ભક્તિ કરીએ, તો ધીમે ધીમે ઘરમાં શાંતિ આવવા લાગશે. યાદ રાખજો, દિવ્ય શક્તિ ડરાવતી નથી, સાચા માર્ગ ઉપર ચાલવાનું શીખવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.